સમાચારો પર નજર કરીએ તો અમદાવાદના સોલા વિસ્તારમાં યુવતીઓએ હોબાળો મચાવ્યો છે। અમદાવાદના સોલા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતીઓએ હોબાળો મચાવ્યો છે। ખાનગી પીજીના સંચાલકે વીજ કનેક્શન કાપી નાખતા યુવતીઓએ આ હોબાળો મચાવ્યો છે। ત્યારે વધુ બિલ ભરવાનું કહેતા યુવતીઓએ હલ્લાબોલ કર્યો છે। વીજ કનેક્શન કાપી નાખ્યું છે અને પીજીના જે સંચાલક છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે વધુ બિલ ભરવામાં આવે, ત્યારે યુવતીઓએ હોબાળો કરીને બિલ ભરવાનો ઇનકાર કર્યો છે। પીજીમાં યોગ્ય સુવિધાઓ ન આપતી હોવાનો પણ યુવતીઓએ આક્ષેપ ઉઠાવ્યો છે। ત્યારે યુવતીઓએ સોલા પોલીસ પાસે મદદ માંગી છે અને હલ્લાબોલ કર્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રતિક જોડાઈ ગયા છે। પ્રતિક, શું છે વધુ માહિતી? નવીન, આ જે વિસ્તાર છે સોલા વિસ્તાર છે ને, સોલા વિસ્તારમાં આવેલું ખાનગી પીજી છે કે જ્યાં આગળ લગભગ 40 થી વધુ યુવતીઓ રહી છે અને જે પીજીના સંચાલક છે તેમના દ્વારા આજે વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું। ભર ઉનાળે વીજ કનેક્શન કાપી નાખાતા જે યુવતીઓ છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આજથી યુવતીએ હોબાળો મચાવ્યો હતો। વીજ કનેક્શન કાપવા પાછળના કારણની જો વાત કરવામાં આવે તો જે સંચાલક છે તેમના દ્વારા યુવતીઓને ઇલેક્ટ્રિક ચાર્જ ચૂકવવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો। જે એસી વાપરવામાં આવી રહ્યું છે આ યુવતીઓ દ્વારા, એ એસી માટેની રકમ ચૂકવવા માટેનો તેમને કહેવામાં આવ્યું હતું અને આ રકમ યુવતીએ ન ચૂકવતા ખાસ તો આજે આ ઇલેક્ટ્રિસિટી કાપવામાં આવી હતી, જેના કારણે યુવતીઓએ હોબાળો કર્યો હતો। આ સાથે જ યુવતીનો આક્ષેપ છે કે જમવા બાબતે પણ ખૂબ આરોગ્યપ્રદ જમવાનું ન મળતું હોવાના તેમણે આક્ષેપ કર્યા છે। સાથે જ અપૂરતી યોગ્ય વ્યવસ્થા તેમને મળી રહી નથી, જેના કારણે યુવતીઓ સંતુષ્ટ નથી અને આ કારણથી તેમણે આજે હોબાળો કરીને સોલા પોલીસ પાસે મદદ માંગી છે કે આ સંચાલક દ્વારા જે વધુ પડતા નાણાં ઉઘરાવવામાં આવેલા છે તેમાંથી તેમને મુક્તિ અપાવવામાં આવે। વાત સુરતની કરીએ તો સુરતમાં ડિમોલિશનની નોટિસથી લોકો મૂંઝવણમાં મુકાયા છે। તાપીનગર સોસાયટીમાં ડિમોલિશનની નોટિસ આપવામાં આવી છે। દરેક ગલીમાંથી 5 ઘર તોડવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે। ત્યારે ઉત્તરાયણમાં આવેલ તાપીનગર સોસાયટીનો આ બનાવ છે કે નોટિસથી સોસાયટીના લોકો મૂંઝવણમાં મુકાયા છે। નોટિસ નકલી હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે। નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવેલા શબ્દોને લઈ શંકા જોવા મળી રહી છે। કોઈ ટીખળખોરો ખોટી નોટિસ લગાવી હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે, ત્યારે કોર્પોરેશનના અધિકારીનું નોટિસ નહીં આપ્યાનું રટણ જોવા મળી રહ્યું છે। ફરી એકવાર ગુજરાતમાં નકલીની બોલબાલા। આપણે ઘણા એવા કિસ્સા જોયા છે, નકલી સરકારી કચેરી, નકલી ટોલ નાકું, નકલી શેમ્પૂ, નકલી અધિકારી, નકલી જજ, પરંતુ આજે એક આપણા સામે એવો કિસ્સો સામે આવ્યો છે કે સુરત મહાનગરપાલિકાની નકલી નોટિસ આપણા સામે આવી છે। આના ઉપર સ્પષ્ટ મહાનગરપાલિકાનો ચિહ્ન દેખાઈ રહ્યો છે। પ્રતિષ્ઠિત સુરત મહાનગરપાલિકા વિષય તાપીનગર 2 દબાણ નોટિસ આપવા બાબતે સુરત મહાનગરપાલિકા તરફથી તાપી વિભાગ 2 ના સોસાયટીમાં રહેતા સભ્યો નાગરિકોને મહાનગરપાલિકા જણાવવામાં આવે છે કે તાપી કિનારે ડિમોલિશન કરવા પડે અને વોકવે ગાર્ડન પાસ થવા હતા 3 મહિનામાં સમય આપવામાં આવે છે, જેથી દરેક ગલીમાંથી કુલ 5 ઘર હટાવવામાં આવશે। અને આપ સર્વને વિનંતી કે સુરત મહાનગરપાલિકાના કામમાં સાથ સહકાર આપવા બદલ આભાર। લિખતીન કોઈ વ્યક્તિ છે જેનું સાઇન દેખાઈ રહી છે સુરત મહાનગરપાલિકાના વતી। આ જે તાપીનગરની દિવાલો પર લગાડવામાં આવ્યા હતા, તમામ લોકો ચિંતામાં આવી ગયા છે। આપણે અહીંયાના સ્થાનિકથી જાણીશું એમનું શું કીધે कितनी जगह पे लगाए गए थे? 2 जगह पे, एक ये पहली दुकान पे, दूसरी विष्णु भाई की दुकान पे, 2 जगह लगाए। हम लोगों ने सुबह में 7 बजे लगभग देखा। तो जब पड़ा तो आपको क्या लगा? अरे पूरा हेडेक जैसा आने को आ गया, टेंशन हो गया पूरा। अब ये देख करके झूठा लगा है कि सही लगा है, क्या लगा है। फिर क्या किया? फिर किया कि हम लोगों ने जो है ना सबको बताया कि ये सही है गलत है। सब लोग इकट्ठा हुए, उसके बाद में जो है सब आदमी इकट्ठा हो गए, सबको पुलिस के जानकार में बुलाया गया था। तो कल आए थे वहाँ से, तो वो लोग भी स्टाफ के देख के गए हैं। યોગ્ય નથી લાગતું, કારણ કે 25 વર્ષથી માણસો અહીંયા રહે છે અને બધાય મિડલ ક્લાસ માણસો છે એકદમ। એ લોકો રહે છે એમની રીતે પરિસ્થિતિથી, તો અત્યારે આ સમયમાં એમને આ તોડાવવું ના જોઈએ, સમજ્યા? પણ તમને કોઈ કીધું બી છે કે નહીં કે આ અસલી છે કે નકલી? નથી, અહીંયા અમે જાહેરાત વાંચી એટલે અમને ખ્યાલ આવ્યો કાલે કે આ નોટિસ કેમ આપી છે। આ તો તો અમને તો આખી રાત ઊંઘ ન આવી, તો અને ફફડાટ આવી ગયો કે સાચું તોડ છે અમને તો એવું લાગ્યું। તો પછી સવારે જોયું તો કોઈ કે જૂઠું છે ને સાચું, પછી રાતે પોલીસ આવી એટલે અમને શાંતિ લાગી કે આ તો જૂઠું છે। પછી ઊંઘ આવી? પછી ઊંઘ આવી। અત્યારે તો હવે લોકો જે સ્થાનિકો જણાવી રહ્યા છે કે એમને હવે ઊંઘ આવી રહી છે, પરંતુ એમની ઊંઘ ઉડી ગઈ હતી એ વાત એમને ખુદ કબૂલી છે। અને એનું કારણ છે કે કોઈ વ્યક્તિએ નકલી સુરત મહાનગરપાલિકાની ડિમોલિશન અગાઉની માહિતી આપતી નોટિસ દિવાલો પર ચિપકાવી દીધી હતી। ખરેખર જોવા જાય તો ઊંડાણપૂર્વક હવે પોલીસે તપાસ કરવી જોઈએ। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાથે, સંદેશ ન્યૂઝ, સુરત।
તો આ તરફ સુરેન્દ્રનગરમાં માથાભારે આરોપીની હોટેલ પર બુલડોઝર ફરી વળ્યું છે. સાયલા ચોટીલા હાઈવે પર ગેરકાયદે હોટેલ બનાવી હતી. સરકારી જમીન પર આરોપીએ આ હોટેલ ચણી દીધી હતી. આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુની આદેશ રેસ્ટોરન્ટ તોડી પાડવામાં આવી છે. તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે. દેવેન્દ્ર સામે હત્યાના પ્રયાસ, ફાયરિંગના સહિત અનેક ગુના નોંધાયેલા છે અને આરોપી પાસા હેઠળ જેલની સજા પણ કાપી રહ્યો છે. ત્યારે પોલીસ બંદોબસ્ત હેઠળ હોટેલ પર બુલડોઝર ફેરવી દેવાયું છે. તો આ તરફ દુષ્કર્મના આરોપીને 31 વર્ષ બાદ 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જી હા, 31 વર્ષ બાદ 10 વર્ષની સજા ફટકારાઈ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીને નિર્દોષ છોડ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે આરોપીને 10 વર્ષની સજા ફટકારી હતી. હાઈકોર્ટના ચુકાદા સામે આરોપી સુપ્રીમમાં ગયો હતો અને સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો અને કોર્ટે આરોપીને 10 વર્ષની સજા 10,000નો દંડ ફટકાર્યો છે. ત્યારે આરોપીએ 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું, જેને લઈ તેના સજા સંભળાવવામાં આવી છે. આરોપીએ 10 વર્ષની માસૂમ પર દુષ્કર્મ ગુજાર્યું હતું. તો આ તરફ 2002 સાબરમતી એક્સપ્રેસ ગોધરા કાંડનો જે મામલો છે તેમાં 9 પોલીસ કર્મીઓને ફરજમાંથી બરતરફનો હાઈકોર્ટનો જે હુકમ હતો તેને યથાવત રાખવામાં આવ્યો છે. 9 રેલવે કર્મીઓએ પેટ્રોલિંગ માટે બીજી ટ્રેન પકડી હતી. સાબરમતી એક્સપ્રેસની જગ્યાએ બીજી ટ્રેન પકડી હતી પેટ્રોલિંગ માટે. તે 9 રેલવે કર્મીઓનો જે બરતરફનો જે હુકમ હાઈકોર્ટનો હતો તે યથાવત રાખવામાં આવ્યો છે. ટ્રેનમાં પેટ્રોલિંગની ફરજમાં બેદરકારી દાખવી હતી અને બેદરકારી દાખવનાર કર્મીઓ ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. ત્યારે અરજદારોએ તેમની ફરજ પ્રત્યે નિષ્કાળજી દાખવી તેવું હાઈકોર્ટનું અવલોકન છે. હાઈકોર્ટ દ્વારા તેવું કહેવામાં આવ્યું છે. તો સુરતમાંથી બાંગ્લાદેશી પકડાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ઊન ભેસ્તાન સચિન વિસ્તારમાંથી બાંગ્લાદેશી ઝડપવામાં આવ્યા છે, જેમાં 75 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે તમામના ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા અને સુરતમાં હજુ પણ ઘણા બાંગ્લાદેશી હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તો આ તરફ પાટણમાં પણ પોલીસે 32 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. ઘૂસણખોર બાંગ્લાદેશી 2 મહિલાઓને પોલીસે પકડી છે. સુલતાના અને બેગમ નામની મહિલા ઘૂસણખોર પકડાઈ છે. બંને ગેરકાયદે ભારતમાં પ્રવેશ કર્યો હોવાનું સામે આવ્યું છે. 2022માં બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને આવ્યા હોવાનો ખુલાસો છે. ગેરકાયદે કોલકાતાથી અમદાવાદ, બાદમાં પાટણ આવી સુલતાનાએ ખોટું આધાર કાર્ડ સુરતમાંથી બનાવ્યું. સુલતાનાએ ભારતમાં આવીને 2 વાર લગ્ન પણ કર્યા. પૂછપરછમાં મોબાઈલમાંથી બાંગ્લાદેશી નંબર પણ મળી આવ્યા છે. ત્યારે સુલતાનાનો બાંગ્લાદેશનો પાસપોર્ટ મળી આવ્યો. ગેરકાયદે રીતે મોહમ્મદ અલી નામનો વ્યક્તિ તેને લાવ્યો હતો અને મોહમ્મદ અલી મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું છે. બેગમની વાત કરીએ તો બેગમનું ખોટું આધાર કાર્ડ અમદાવાદમાં બન્યાનું સામે આવ્યું છે. અમદાવાદના દાણી લીમડામાં ખોટું આધાર કાર્ડ બનાવ્યું. પાટણ એસઓજી પોલીસે પકડેલી 2 મહિલાઓ પૈકી સુલતાના ઉર્ફે સ્વીટી અને બીજી મહિલાનું નામ બ્યુટી બેગમ, ગુજરાતમાં રિયા શાહ નામ રાખ્યું હતું. તેણે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 32 જેટલા શકમંદોને પોલીસ પૂછપરછ માટે લઈ આવેલા હતા. એ પૈકી 2 મહિલાઓ બાંગ્લાદેશી નાગરિક તરીકે પ્રસ્થાપિત થઈ છે. એમની વિગતો આ પ્રકારે છે. એક મહિલા જેનું નામ સુલતાના છે, એનું ઉર્ફે નામ ગુજરાતમાં સ્વીટી છે અને મૂળ નારાયણગંજ બાંગ્લાદેશની રહેવાસી છે. તો પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશમાં સુરક્ષાની બાબતોની ચકાસણી કરવામાં આવી રહી છે. છતાં ભાવનગરમાં દરિયાનું પેટ્રોલિંગ માત્ર એક બોટ પર આધારિત છે. ખંભાતના અખાતમાં આવેલા ભાવનગર જિલ્લામાં 152 કિલોમીટર લાંબો દરિયાકાંઠો આવેલો છે અને દહેજ, હજીરા, ભાવનગર પોર્ટ, અલંગના સંખ્યાબંધ જહાજોની મૂવમેન્ટ થઈ રહી છે. છતાં કસ્ટમ્સ વિભાગને હજુ સુધી પેટ્રોલિંગ બોટની ફાળવણી કરવામાં નથી આવી. આ અંગે સિટી ડીવાયએસપીએ જણાવ્યું હતું કે ભાવનગર પોર્ટ મરીન પાસે હાલ એક જ બોટ છે અને તેમાં રોજ સવાર સાંજ 2 ટાઈમ નક્કી કરેલા નોટિકલ માઇલ મુજબ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે છે, જેમાં 2 ટેકનિકલ માણસો, 1 પીએસઆઈ, 4 પોલીસ કર્મચારી સહિત 7 લોકો પેટ્રોલિંગ કરે છે. દરિયાની સુરક્ષા માટે પર્સનલી બોટ જે છે તેના દ્વારા એક બોટ ઉપર 1 પીએસઆઈ, 4 પોલીસ અને 2 ટેકનિકલ સ્ટાફથી તેનું ઇન્ટરનલ સતત પેટ્રોલિંગ ચાલુ છે. કિનારાનો જે વિસ્તાર જે છે
તેમાં લેન્ડિંગ પોઈન્ટ આપવામાં આવેલા છે. તે લેન્ડિંગ પોઈન્ટ ઉપર પોલીસ અને જીઆરડીના માણસો તૈનાત કરવામાં આવેલા છે. તો આ તરફ ભાભરમાં મારામારીને લઈને જિલ્લા પોલીસ વડાનું નિવેદન સામે આવ્યું છે. જીવલેણ હુમલાના 7 આરોપીની ધરપકડ કરાઈ છે. ગાડીને સાઈડ આપવા બાબતે મારામારી થઈ હતી. જાહેરમાં ધોકા લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. મારામારીમાં 2 જૂથના 5 લોકો ઘાયલ થયા હતા. ત્યારે 20 થી 30 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધાયો છે. આ નિવેદન સામે આવ્યું છે. ભાભરની અંદર કેટલાક તત્વોની વચ્ચે એક મોટા ઝઘડાનું સ્વરૂપ લેવાય છે. જે ભાભરના 3 રસ્તા છે તેની વચ્ચોવચ્ચ એ લોકોની વચ્ચે ઝઘડો અને મારામારીનો બનાવ બને છે. આ બાબતની જાણ થતાં તુરંત જ અમારી લોકલ પોલીસ તથા એલસીબી એસઓજીનો સ્ટાફ અને અમારા એએસપી જે છે એ ઘટના સ્થળે પહોંચી જાય છે. ઘટનાનું સ્વરૂપ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ માત્ર થોડા કલાકોની અંદર જ 7 જેટલા આરોપીને અટક કરવામાં આવે છે. વાત પાટણની કરીએ તો પાટણ જિલ્લામાં અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે 5 આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. જેમાં જાબીર ઘાંચી, ગુલામ ઘાંચી, અબ્દુલ ઘાંચીને પાસા કરવામાં આવ્યા છે. અલ્તાફ રસૂલ અને અલ્તાફ ઘાંચીને પણ પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે. ભૂમાફિયા, મારામારી, લૂંટ જેવા ગુનાઓના આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલવામાં આવ્યા છે. પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. તો આ તરફ અમદાવાદમાં સરકારી સ્કૂલમાં એડમિશનની માંગ વધી છે. પ્રાઇમરી સ્કૂલમાં એડમિશન માટે સરકારી સ્કૂલોમાં લાઈનો લાગી છે. એએમસી સંચાલિત પ્રાથમિક શાળામાં એડમિશન માટે લાઈનો જોવા મળી. છેલ્લા 10 વર્ષમાં 60,000થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. જુહાપુરામાં માધ્યમિક શાળામાં એડમિશન માટે લાંબી લાઈનો જોવા મળી હતી. ધોરણ 9માં 260 સીટ માટે 80% વિદ્યાર્થીઓના એડમિશન મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે 40 વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ સ્કૂલ છોડીને સરકારીમાં એડમિશન લીધું છે. સરકારી સ્કૂલમાં સારો લાભ મળે છે. છોકરાઓને સાયકલો મળે છે, સ્કોલરશીપ મળે છે, બધી સુવિધાઓ મળે છે. ભણતર સારું છે. પ્રાઇવેટ કરતાં સરકારીમાં ભણતર સારું છે. સૌ ભણે, સૌ આગળ વધે અને અત્યાર સુધીમાં એડમિશન માટે પ્રાઇવેટ સ્કૂલોમાં એડમિશન લેવું છે મારા બાળકનું અને ત્યાં લાંબી કતારો જોવા મળતી હોય છે. વાલીઓ વહેલી સવારથી લાંબી કતારોમાં જોવા મળતા હોય છે એડમિશન માટે. પરંતુ હવે અમદાવાદની સરકારી સ્કૂલોમાં પણ તે જ પ્રકારે વાલીઓમાં પણ પોતાના સંતાનોને અભ્યાસ કરાવવા માટેનો એ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સરકારી સ્કૂલોમાં પણ મોટી સંખ્યામાં તમામ વિદ્યાર્થીઓનો ધસારો એડમિશન માટે પોતાના વાલીઓ સાથે અહીંયા આવ્યા છે. તમામ તૈયારીઓ કરવામાં આવે છે અને દર વર્ષે આ એડમિશનની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સ્કૂલના પ્રિન્સિપલ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ. સર, સરકારી સ્કૂલોમાં પણ હવે તમામ વિદ્યાર્થીઓનો ધસારો છે તે વધ્યો છે. એડમિશન માટે લાંબી કતારો સરકારી સ્કૂલની બહાર પણ લાગી રહી છે. એનું કારણ છે કે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ પાછળ ખૂબ મોટું રોકાણ થઈ રહ્યું છે. ખૂબ ભૌતિક સગવડતાઓ છે. અમારી આ સરકારી શાળામાં તમામ રૂમ જે છે એ સોફ્ટ ટેકનોલોજીથી છે. એટલે સરકારી સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓ સરળતાથી પ્રાઇવેટ એજ્યુકેશન મળે તે પ્રકારનો પ્રયાસ છે તે અહીંયા શિક્ષણ સ્ટાફનો પણ એ જ પ્રકારનો જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં અહીંયા એડમિશન માટે તમામ લોકોની વહેલી સવારથી વાલીઓની લાંબી કતારો પણ જોવા મળી છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 5 અલગ અલગ જગ્યાએ આગનો બનાવ બનવા પામ્યો છે. ચંડોળા ખાતે કાટમાળમાં આગ લાગી છે. પ્રહલાદનગરમાં પાર્કિંગમાં રહેલ વાહનોમાં આગ ભભૂકી ઉઠી, જેના કારણે નાસભાગ પણ મચી જવા પામી હતી. આગનો ત્રીજો બનાવ વટવા જીઆઈડીસીમાં ફેઝ 4માં આગ લાગવાની ઘટના બની. આ વિસ્તારમાં આવેલ જયશ્રી ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હતી. જ્યારે પ્રહલાદનગરના વિનસ એટલાન્ટિસ્ટ બિલ્ડિંગમાં પાર્કિંગમાં આગ લાગી હતી. તેમજ એસજી હાઈવે પર અંદાજ પાર્ટી પ્લોટમાં આગ લાગતા ધુમાડો દૂર સુધી દેખાયો હતો. તેમજ કાલુપુરમાં ફ્રૂટ માર્કેટમાં આગ લાગતા દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. ત્યારે અમદાવાદમાં એક જ દિવસમાં 5 જગ્યાએ આગ લાગવાની ઘટના સામે આવી. કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાની ઘટના પણ દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે અમદાવાદમાં આફતની આ આગ આપ જોઈ શકો છો. આ તરફ નવસારીની ટેકનિકલ હાઈસ્કૂલ પાસે કારમાં આગ લાગવાની ઘટના બની. કારમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. સીએનજી લીક થવાથી આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ત્યારે નવસારી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે.
આગ લાગવાના દ્રશ્યો આપ જોઈ શકો છો. કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. તો આ તરફ ભેંસાણમાં સહકારી મંડળીઓમાં થતા કૌભાંડના આક્ષેપ સાથે વિસાવદરના આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સહકારી બેંકમાં ઘેરાવ કર્યો હતો, જેમાં તેમના સાથે 400થી વધુ ખેડૂતો વિરોધમાં જોડાયા હતા. ત્યારે જિલ્લા સેવા સહકારી બેંક દ્વારા ભેંસાણના ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે, જેમાં ખેડૂતોએ ધિરાણ લીધેલું નથી તેમ છતાં ખેડૂતોને નોટિસ આપવામાં આવી હતી. ધિરાણની રકમ અંદાજિત એક ગામમાં 6 કરોડની આજુબાજુમાં પહોંચે છે. ત્યારે આવા ખેડૂતો પૈસા ભરવા સક્ષમ નથી અને હવે ધિરાણ બાકી હોવાથી નવું ધિરાણ પણ મળવાપાત્ર નથી, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈ ખેડૂતો સહકારી બેંકના મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા હતા. ત્યારે ખેડૂતોને આપવામાં આવતી નોટિસ અને ઉઘરાણા બંધ કરી અને ધિરાણ આપવા માટેની રજૂઆત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. ખાતામાં જે પૈસા ઉપાડવાના હતા એનાથી પણ 3 ગણા પૈસા ઉપાડેલા છે આ લોકોએ, અને મારા અંદાજે 6 લાખ રૂપિયા ઉપાડેલા છે મારા ખાતામાંથી, અને જે મને જાણ પણ નથી કોઈ જાતની. મંડળીમાં કૌભાંડ થયેલું છે 6 કરોડનું. એમાં મંત્રી અને મેનેજર ભેંસાણ ડિસ્ટ્રિક્ટ બેંકના અને બધાએ મળીને કૌભાંડ કરેલું છે. જે કે મારે એક્સિસ બેંકમાં ઓલરેડી બોજો હતો 2019થી, અને નવો બોજો ઉપાડી લીધો છે. ઓલરેડી 7/12માં બોજો હોવા છતાં આ લોકોએ બોજા ઉપાડી લીધા છે. એટલે છોડોડી નવાગણી સહકારી મંડળીમાં મંત્રી, કર્મચારીઓ અને વ્યવસ્થાપક કમિટી પ્રમુખ કે જે કયો એ બધાથી બોગસ સહીઓ કરી અને ખેડૂતને નામે જે મરી ગયા છે એને ખાતે પણ ધિરાણ ઉપાડી લીધું છે. જેના ખાતામાં 7 થી 8 લાખ બોજો છે, એના ખાતામાં 16 લાખ રૂપિયા ઉપાડી લીધા છે. જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની મિલીભગતથી આયોજનબદ્ધ રીતે ષડયંત્ર કરીને ભેંસાણ તાલુકાની અલગ અલગ સહકારી મંડળીના મંત્રીઓ અને વ્યવસ્થાપક કમિટીના સભ્યો દ્વારા ભેંસાણ પંથકના અનેક ગામડાના ખેડૂતો સાથે અત્યાચાર, અન્યાય અને ભ્રષ્ટાચાર કૌભાંડ કરવામાં આવ્યું છે. છેલ્લા 2-2.5 વર્ષથી ખેડૂતો દુઃખી છે, ધક્કા ખાય છે, લાચારી કરવી પડે છે, પણ કોઈ સાંભળવા વાળું નથી. તો તમારા મંડળીના મંત્રીએ, તમારા વ્યવસ્થાપકોએ, તમારા તાલુકા બેંકના કેશિયરોએ, તમારી જિલ્લા બેંકના કર્મચારીઓએ ભેગા મળી કાવતરું કરી ષડયંત્ર કર્યું. એની એફઆઈઆર ભલે થઈ, પણ ખેડૂતને ન્યાય ક્યારે મળશે? આ જે મુદ્દો હતો એ જૂનીધારી ગુંદાળી, વાંદરવડ અને છોડવડી એ મંડળીઓમાં જે ગયા વર્ષે તો તેની પહેલાના વર્ષોમાં જે ફ્રોડ થયેલા છે, જે ઉજાગર થયા ગયા વર્ષે અને બેંકે એના વિરુદ્ધ કાર્યવાહી કરેલી છે, એ બાબતનો જ મુદ્દો હોય એવું મને લાગે છે. પહેલા તો બેંક જે ધિરાણ કરે છે મંડળીઓને કરતી હોય છે, અને મંડળીઓ મારફત બેંક ધિરાણ કરતી હોય છે. એટલે આમાં જ્યાં પણ બેંકને ચૂક લાગેલી હતી, અથવા તો જ્યાં પણ બેંકના સ્ટાફ પણ ઇન્વોલ્વ હતા, તો સ્ટાફ વિરુદ્ધ પણ બેંકે કાર્યવાહી કરેલ છે. અને મંડળીઓમાં જે મંડળીઓના મંત્રી હોય કે કમિટી મેમ્બર હોય કે પ્રમુખ હોય, તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરેલ છે. તો આ તરફ ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા આયોજન મંડળીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ ડાંગ જિલ્લાના વર્ષ 2025-26 માટે 6 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂરી આપી છે, જે અંતર્ગત શાળાઓમાં નવા ઓરડા, પાણી, પાકા રસ્તા, લાઇટ જેવી પ્રાથમિક સુવિધાના કામો મંજૂર કરવામાં આવ્યા છે. જિલ્લા આયોજન મંડળની બેઠકની અંદર જિલ્લાના વિવિધ કામો ની મંજૂરી માટેની બેઠક હતી ને તેમાં લગભગ 6 કરોડ રૂપિયાની મંજૂરી આજે અમે અહીંથી ડાંગની મંજૂરી આપવામાં આવેલ છે. ખાસ કરીને રોડ, રસ્તા, પાણી, વીજળી, શાળાના ઓરડાઓ સહિત આંગણવાડી સહિતની મંજૂરીઓ આપવામાં આવેલ છે, અને આગામી દિવસોની અંદર ડાંગ જિલ્લામાં ખૂબ સારા વિકાસના કામો થશે. તો આ તરફ ધોરાજી નગરપાલિકામાં વોર્ડ અને તેના વિસ્તારમાં વધારો થયો છે. ત્યારે નગરપાલિકામાં સફાઈ કામદારોની સંખ્યામાં કોઈ વધારો નથી થયો. કર્મચારીઓ નિવૃત્ત થવા લાગ્યા છે, પણ નવા કર્મચારીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી, જેને લઈ સફાઈ કામદાર બહેનો અને મુકાદમો ઉપર સફાઈનું ભારણ વધ્યું છે. ત્યારે સફાઈ કામદારોએ નગરપાલિકામાં હલ્લાબોલ કરી જૂના વોર્ડ અને વિસ્તાર મુજબ કામગીરી સોંપવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે. કામ નથી જોતા કે કેટલું કામ કર્યું છે, એનું વિસ્તાર નથી જોતા. સીધા જ બેઠા હોય એટલે કે ચા પાણી પીવા બેઠા છે એવા ફોટા પાડીને અહીંયા મોકલી દઈએ છે. બીજું એ અમારી રજૂઆત છે કે જે રાબેતા મુજબ હતું વોર્ડ 1 થી 12 વોર્ડ, એમ અમારા તમામ કર્મચારીઓની રજૂઆત છે
આજે જે જૂના વોર્ડ હતા એમાં એક મુકાદમને 15-17 માણસો આવતા હતા ભાગમાં, જેના લીધે સફાઈની કામગીરી બરાબર થતી હતી. આજે જે 9 વોર્ડ કર્યા અને 9 મુકાદમો કર્યા, જેને લઈને અવ્યવસ્થા ઊભી થઈ છે અને સફાઈ કામદારો ઉપર કામનું ભારણ વધ્યું છે, મુકાદમો ઉપર કામનું ભારણ વધ્યું છે. જેને લઈને મુકાદમો અને સફાઈ કામદારોની માંગણી એવી છે કે પહેલાં તો સફાઈ કામદારોની 150 થી 150 માણાની ભરતી કરે. જે અમારા રાબેતા મુજબ હાલતું હતું એ પ્રમાણે એરિયાવાર હલાવો અને એરિયા વધારે તો અત્યારે તમે સમજો કે 150 થી 200 માણસની ભરતી કરો. હવે આમાં સફાઈ કામદાર જ બદનામ થાય છે. તમે એરિયા વધારે એ તો વાત સાચી છે. તમે એ લોકો પાસે વેરાન બધું લ્યો છો ને તો સફાઈ કરવા મોકલવા પડે, તો સફાઈ કામદાર વધારો, 200 માણસની ભરતી કરો. માણસ 5 મિનિટ બાયું બેસે છે તો તમે એના વિડીયો ઉતારી શકો છો, તો માણસ નથી વધારી શકતા. તો રાજકોટના છેવાડાના વિસ્તારોમાં પાણીનો પોકાર, છેવાડાના ગામો, રૂડામાં પાણીની ડિમાન્ડમાં વધારો, નળા ભરેલા ગામને ટેન્કર મારફતે પહોંચાડ્યું પાણી. મહાનગરપાલિકા દ્વારા ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પાણી વોર્ડ નંબર 1, 9, 11, 12માં ટેન્કરથી પાણી પહોંચાડ્યું. દરરોજ 190 જેટલા ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે વિનાયક વાટિકા, દ્વારકી હાઇટ્સમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે. ઈશ્વરિયા, વૃંદાવન પાર્ક અને પુનિતનગરમાં પણ પાણીનો પોકાર ઉઠ્યો છે. 3 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે તાપમાન ખૂબ ઊંચું જાય છે, જેથી કરીને પાણીની સમસ્યા તો અત્યારે છે નહીં, પણ પ્રતિ ઘર દીઠ 400 થી 500 લીટર પાણી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પહોંચાડવામાં આવે છે. શિયાળા અને ચોમાસા કરતાં 8 થી 10% પાણી થોડુંક વધારે આપવામાં આવે છે, કેમ કે પાણીના તળ છે એ પણ ઊંડા વયા ગયા હોય એટલે સ્વાભાવિક છે બોરનું પાણી પણ મળતું નથી હોતું. અને કોર્પોરેશન દ્વારા 8 થી 10% વધારો કરી અને ઉનાળાની ઋતુની અંદર દરેક ઘર દીઠ પાણી પહોંચાડવામાં આવે છે. પણ હું એક અપીલ કરું છું કે જ્યારે આપણા પરિવારની અંદર સમય ખરાબ હોય તો આપણે જોઈ વિચારીને એ સમયમાંથી પસાર થઈ જતા હોય છે. પણ પાણી છે એ કુદરતી સંપત્તિ છે, આનો બગાડ જરૂરિયાતથી વિશેષ ન કરવો જોઈએ. વાત જામનગરની કરીએ તો જામનગરમાં લાયસન્સ માટે સ્લોટ ન મળતા વાહન ચાલકો પરેશાન થયા છે. ત્યારે આ મામલે જિલ્લામાં 700 થી વધુ અરજી પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સર્વર સવારે 8 વાગ્યે જ ખુલે છે અને માત્ર 1 થી 2 મિનિટમાં જ બંધ થઈ જાય છે. એટલું જ નહીં, લાયસન્સ લેવાની પ્રક્રિયામાં કેટલીક વખત તો સર્વર પણ ડાઉન હોવાની થોકબંધ ફરિયાદો મળી રહી છે. આ બાબતે આરટીઓ અધિકારી એવો જવાબ આપે છે કે આ સ્લોટ ગાંધીનગરથી સેટ થયો છે અને સમય પણ ત્યાંથી જ સેટ થયો છે. આખા દિવસમાં માત્ર 1 થી 2 મિનિટ સ્લોટ ખુલે છે, તેથી અપોઇન્ટમેન્ટ મેળવવામાં મુશ્કેલી થાય છે. અન્ય જિલ્લામાં સર્વરની યોગ્ય વ્યવસ્થા છે તો જામનગરમાં કેમ નહીં? વહીવટી તંત્રને તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ લાવવા તથા આરટીઓના સમયમાં વધારો કરવા પણ માંગ ઉઠી છે. હકીકતમાં મોટર કાર માટેના સ્લોટ 70 છે. સવારે 8 કલાકે સ્લોટ શરૂ થાય છે. જેવો એન્ટ્રી કરી અને ઓટીપી એન્ટર કરવા જાય તો 30 થી 40 સેકન્ડની અંદર સ્લોટ ભરાઈ જાય છે અને કોઈને સમયસર એપોઇન્ટમેન્ટ મળી શકતી નથી, જે ટેકનિકલ છે. ટોટલ 7 સ્લોટની અંદર 4 વ્હીલરમાં 10 પર સ્લોટ લેખે ટોટલ 70 એપોઇન્ટમેન્ટ મળે છે અને 4 વ્હીલરની 2 વ્હીલરની અંદર 140 એપોઇન્ટમેન્ટ મળે છે. સ્લોટ અથવા એપોઇન્ટમેન્ટની જે ગોઠવણી છે એ વડી કચેરી ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. આરટીઓ જામનગર તરફથી વડી કચેરીને જાણ કરેલ છે સ્લોટ વધારવા માટેની અને એની કાર્યવાહી ચાલુ છે. ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે આરટીઓ દ્વારા જે અત્યારે લાયસન્સ કાઢવામાં મને છેલ્લા 5-7 દિવસથી હું જ્યારે લોક દરબાર કરું છું ત્યાં પણ અલગ અલગ ફરિયાદ આવેલી. એના અનુસંધાને ગઈકાલે હું ગાંધીનગર હતો. ગાંધીનગર આપણા રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી કે અમારા જામનગરમાં અત્યારે લાયસન્સ માટે અગવડતા પડી રહી છે, જે સ્લોટ ઘટી રહ્યા છે તેને વધારી આપો કે જેથી કરીને જેને લાયસન્સ તાત્કાલિક મળી જાય એ હેતુસર રજૂઆત કરી અને ટૂંક સમયમાં એનું પરિણામ સારું મળશે એવી તેને ખાતરી આપેલ છે. તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 12 થી 15,000 કેરીના બોક્સની આવક થઈ છે. ત્યારે કેરીના ભાવમાં આંશિક ઘટાડો પણ જોવા મળ્યો છે. આજે કેરીના ભાવ 800 થી લઈને 1500 રૂપિયા સુધી બોક્સના ઉપજ્યા હતા. ત્યારે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કેરીની આવક ઓછી છે. જૂનાગઢ માર્કેટિંગમાં
કેરીની માત્ર 30% જ આવક થઈ છે. અત્યાર સુધીમાં 1 લાખ જેટલા બોક્સની આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં થઈ છે. આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 12 થી 15,000 બોક્સની આવક છે અને ભાવમાં 800 રૂપિયાથી લગાવીને 1200 રૂપિયા સુધી રહે છે અને આવતા દિવસોમાં જે 15,000 બોક્સ છે તે 25,000ના ઉપર ભૂગશે એવી અમને આશા છે અને સારી કેરીના બજાર તો રહેશે જ. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસની ભક્તિ ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન સોમનાથની ભવ્ય અને દિવ્ય પાલખી યાત્રા નીકળી હતી. ત્યારે જૂના સોમનાથ મંદિરથી પ્રભાસ પાટણના માર્ગો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કથાકાર રમેશભાઈ ઓઝા, જિલ્લા કલેક્ટર અને સાંસદ રાજેશ ચુડાસમા સહિતના મહાનુભાવો જોડાયા હતા. ભગવાન સોમનાથના સાનિધ્યમાં જૂના પ્રાચીન મંદિરમાં સ્થાપના દિવસ નિમિત્તે સોમનાથ પુરોહિતો દ્વારા સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા છેલ્લા 3 વર્ષથી पालकी यात्रा आयोजन કરવામાં આવે છે. ये शुभ अवसर पर यहाँ प्रभास क्षेत्र तीर्थ पुरोहित सोमपुरा ब्राह्मण समाज ने यहाँ नगरचर्या का श्री सोमनाथ जी की नगरचर्या की पालकी यात्रा का आयोजन किया है.